ચોર ટોળકીને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તે રીતે બિંદાસપણે એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે। ગત 16મીએ વાગરાની પોસ્ટ ઓફિસ બાદ હવે સુત્રેલ ગામે સીસીટીવી હોવા છતાં તસ્કરોએ કરતબ અજમાવ્યો હતો। સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે ચોરી સમયે તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘરમાં રહેલા ઘરેણાં સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે। જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થવા પામી હતી, જેમાં 3 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરા તોડી નાખે છે, પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે। ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોબ સુત્રેલ ખાતે દોડી જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ગત 16 નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચક એવા ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા, જેની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં ટૂંક સમયમાં જ બીજી ચોરીની ઘટના સામે આવી છે। ચોરીના બનાવો અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામેલ છે। અવારનવાર ચોરી થવાની ઘટનાને લઈ પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વાગરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી પ્રજાની સુરક્ષાની અનુભૂતિ કરાવે તે જરૂરી બન્યું છે।